નમસ્તે દર્શક મિત્રો, ગુજરાતમાં આપણે જે પ્રાણીઓની ક્રુઅલ્ટી, પ્રાણીઓ પર જે ક્રુઅલ્ટી, અત્યાચારો થાય છે એની આજે વાત કરવી છે. આપણે વાત એટલા માટે કરવી છે કે વડોદરામાં ટ્રેનની અંદર જામનગર કેટલાક સસલાઓ મોકલવામાં આવતા હતા. એ સસલાઓ એટલી ખરાબ હાલતમાં હતા કે ઘણા બધા તો એ રસ્તામાં જ મરી ગયા હતા ને અત્યંત ખરાબ હાલત હતી. અને ત્યાંની જે સંસ્થાઓ છે, પ્રાણી પ્રેમી સંસ્થાઓ કે જે પ્રાણીઓ બચાવવા માટેનું કામ કરે છે, એ સંસ્થાઓ દ્વારા એને બચાવવાનો આખો એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને રેલવેને બધી માહિતી આપી હતી કે કયા પ્રકારની ક્રુઅલ્ટી થઈ રહી છે. બધી જ વિગતો આપણે એની ચર્ચા કરવી છે. અને આપણી સાથે જે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે રમેશભાઈ, કે જે આ ઓપરેશનમાં સાથે હતા ને ઘણા વર્ષોથી વડોદરામાં લગભગ 25-26 વર્ષથી એ પ્રાણીઓને બચાવવા માટે, ક્રુઅલ્ટી પ્રાણીઓ પર ન થાય એ માટેની એક્ટિવિટી કરી રહ્યા છે. તો જે કેટલાક એમની સાથે જોડાયેલા હતા એ બધાની સાથે આપણે એ પણ હતા, તો એ પણ આપણે વાત કરશે કે કઈ રીતનું થયું છે. તમારું સ્વાગત છે રમેશભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. નમસ્તે. તો આજે આ કેટલા સસલા પકડાયા, શું થયું, કઈ રીતનું થયું, કેમ તમને માહિતી મળી, ક્યાંથી મળી, અને શું પરિસ્થિતિ આખી હતી તમે જ્યારે ઓપરેશન રેલવેમાં કર્યું ત્યારે, કઈ ટ્રેન હતી એની બધી ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને જણાવશો કે શું પરિસ્થિતિ હતી આ પ્રાણીઓ સાથે, કઈ રીતે જુલમ થઈ રહ્યો હતો? આજે સવારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પાર્સલ ઓફિસ આવેલી છે. ત્યાં એક યાત્રીની કમ્પ્લેન હતી કે હાવડા એક્સપ્રેસમાંથી કંઈક જાનવરો ઉતારેલા છે. હવે એને આઈડેન્ટિફાઈ નતું થતું કે ભાઈ કયા કયા છે, એટલે એને કમ્પ્લેન્સ કરી. તો ત્યાં અમે તથા બરોડામાં કામ કરતા બીજા બી જીવદયા પ્રેમી છે તેઓને સંપર્ક કરી અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા. તો ત્યાં જોવામાં આવ્યું તો સસલા, ગિનીપિગ અને વ્હાઈટ ઉંદર આવા 3 બોક્સીસ હતા અલગ અલગ, એમાં ઠચોઠચ ભરેલા હતા. અને ત્યાં જઈને જોયું તો એમાં સસલાઓ જે હતા એ પ્રેગ્નેન્ટ હતા. એટલે ચાલુ સફરની અંદર જ અમુક ડિલિવરી થઈ ચૂકેલી છે. હવે નાના બચ્ચાને બીજા સસલા ખાતા હોય, ઉંદર અને આ બધા 20 કલાકનો સફર કરીને એકદમ ડિહાઈડ્રેટ જેવા થઈ ચૂકેલા હતા આ બધા. તો તાત્કાલિક ત્યાં રેલવે ઓથોરિટીમાં પાર્સલ ઓફિસર જે છે એમને જાણ કરવામાં આવી, તો કન્સાઇનમેન્ટ રોકવામાં આવ્યું. ત્યારબાદ ઘણી બધી ટેલિફોનિક વાર્તા જી જી હેલો હેલો, તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. અને એ તપાસ કરતા. હા, હેલો. હા 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 હા, યસ, હવે આવે છે. હા તો હા, બોલો. આ ટોટલી એનિમલ્સ જામનગર લઈ જવામાં હતા. અચ્છા. અને આ ત્રીજી વાર આ જ કન્સાઇનમેન્ટ આવી રીતના પકડવામાં આવેલું. બરોડામાં એકવાર આઈસર ટેમ્પો પકડવામાં આવેલો, એને બી જ્યારે પકડવામાં આવ્યો તો એને ખુલાસો કર્યો હતો કે અમે જામનગર લઈ જઈએ છીએ. ત્યારબાદ થોડા દિવસ રેલવે સ્ટેશનમાં પકડવામાં આવેલું, તે બી જામનગર. હવે એકચ્યુઅલી આ જામનગર જવાનું કારણ એક છે. અવાજ નથી આવતો તમારો. અવાજમાં કઈ તકલીફ છે? તમારો ઓડિયો નથી આવતો, ઓડિયો. હાજી. તો જામનગર આ બધા એનિમલ્સ લઈ જવામાં આવે. અત્યારે હાવડા એક્સપ્રેસ માંથી બરોડા ઉતારવામાં આવેલા અને બરોડાથી પાછા અંકલેશ્વર જવાના હતા. હવે બરોડાની અંદર એક પઠાણ કરીને ઈસમ હતા, તેઓ જણાવેલું કે આ ડિલિવરી હું લઉં છું. અને ત્યારબાદ એવું કહેવામાં આવેલું, પ્રાથમિક તબક્કે એવું કહેતા હતા કે અમે બરોડામાં કોઈને કંપનીને અમે રિસર્ચ કરવા આપીએ છીએ. તો એમાં વધુ તપાસ કરી તો એવું તો કંઈ નતું. પછી એના જે ઓનર્સ હતા એ જામનગરના સંજયભાઈ કરીને નીકળ્યા. તો તેઓ કહેતા હતા કે આ બધું મટીરિયલ મારું છે, મારી ભૂલ છે કે મેં જે ને કન્સાઇનમેન્ટ મોકલવાનું કીધું તો એ નાના પાંજરામાં લઈને આવ્યો. હવે આ બહુ મોટી ક્રૂરતા જ કહેવાય કે એક પ્રેગ્નેન્ટ બધા જાનવરોને એક સાથે ઠચોઠચ ભરી દે. તો જે આપણા જે પશુના જે નિયમો છે એ નિયમનો બહુ મોટો ઉલ્લંઘન થયો છે. અને આવી જ રીતના આ બધા ઘણા જાનવરો ગુજરાતની અંદર સફર કરી રહ્યા છે. અને લોકલની અંદર જે તો આ કેટલા મોટાભાગના, તો આમાં મોટાભાગના સસલા જ હતા ને? શું હતું? રેબિટ હતી? રેબિટ્સ હતા, વ્હાઈટ ઉંદર હતા, ગિનીપિગ્સ હતા, એ બધા બી હતા. 3 પ્રજાતિના જાનવરો મળી આવેલા છે. બરાબર. અને કુલ સંખ્યા કેટલી હતી બધા થઈને, અલગ અલગ પ્રજાતિના? કુલ સંખ્યા 450 ની ઉપરની છે.
અચ્છા, હા હા. તમે ગુજરાતની વાત વિડીયોગ્રાફિકમાં જુઓ કે એક એક લેયરમાં છે, એટલે ઉંદર નીચે 150 એવી રીતના ભરેલા છે નીચેના લેયર, પછી ગિનીપેગ ભરેલા છે, પછી ઉપરના એવા 4 લેયર બનાયા છે એ લોકોએ. ઓહ, યસ યસ, આ દેખાય જ છે, આ 4 લેયર છે ઉપરા હા. ઉપર. યસ. હવે એક એક હા. લેયરની અંદર 50 100 જે ઉંદરની સાઈઝ નાની છે એની અંદર નીચેના ભાગમાં બધાથી વધારે હાઈએસ્ટ ઉંદર ભરી દીધેલા છે એ લોકોએ. ઓકે. પછી એની ઉપર ગિનીપિગ જેનું વજન નીચે ના આવે એ રીતના ટોટલી એ રીતના કરવામાં આવેલું છે. તો એ વસ્તુ છે. ઓહ, આ દેખાય જ છે. અને જી અને બધા ત્યાં સ્ટેશન ઉપર જ ઉતારવામાં આવ્યા હતા ને? હાજી સ્ટેશન ઉપર જ ઉતારવામાં આવેલા. તો આની પહેલા જે પકડાયા હતા એ કેટલા હતા? આની પહેલા 103 જેવા પકડાયા હતા બાપોદ પોલીસ સ્ટેશનની અંદર. એક છોટા હાથીની અંદર લઈ જતા હતા. તારે ડ્રાઈવર એવું કીધેલું કે અમારે જામનગર લઈ જવાના છે. અને એના પહેલા જે અત્યારે જામનગર પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન પર પકડાયા હતા એની અંદર 250 ની સંખ્યા હતી, ખાલી એમાં ખાલી સસલા જ હતા. અચ્છા, તો આ બધા જામનગર જ કેમ મોકલવામાં આવે છે? એનું કોઈ કારણ ખરું? હવે હું ચોક્કસ તો કહી ના શકું, પણ મારો અંદાજો કે મારું અનુમાન હું પોતાનું પર્સનલ લગાઈ રહ્યો છું કે જામનગરની અંદર જે વનતારા છે, જે વનતારાની અંદર જે બાકી બધા એનિમલ્સ રાખેલા છે, આ એમનો ખોરાક થઈ શકે છે. અચ્છા, ઓકે ઓકે, એના માટે મોકલવામાં આવે છે. તો આ હા, જે આ જેવી 3 રીતના કે સ્નેક છે, પાટલા ઘો છે, એવા બધા એનિમલ્સ જ્યાં ઉંદરની પ્રજાતિને ખાતા હોય, પછી બીજા હોય સસલાની પ્રજાતિને ખાતા હોય, તો જામનગરમાં એવા તો કોઈ એનિમલ્સ લવર્સ એટલા બધા એક સાથે તો ના આવી શકે જે પેટ એનિમલ્સ તરીકે આટલા બધા રાખી શકે. આ છેલ્લા 6 મહિનાના આંકડો જો જુઓ તો આ બધા જામનગરના નીકળી રહ્યા છે. હવે મોટું હબ ભરૂચમાં અંકલેશ્વરમાં આવી રહ્યું છે કે આ લોકો ત્યાંથી મંગાવે અને અંકલેશ્વરની અંદર જે પેટ શોપ વાળા છે એ એમની પોતપોતાની પેટ શોપમાં આ લોકોને વ્યવસ્થિત ખાતા પીતા કરીને મોટા કરે, પછી ત્યારબાદ એ લોકો જામનગર શિફ્ટ કરે. જામનગર એ રીતના એવું. હા, હા. विवान વિવાન આ બધું બચાવી લે. હા વિવાન આ બધું બચાવી લે, આ બધું લઈ લે અને બધાને પાલ. આનો માલિક ને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે. ઠીક છે ને? આ લઈ લે. हमारा ये अपना गाड़ी में डाल दो. અચ્છા, માનો કે આ વનતારા જે એટલે કે રિલાયન્સ એટલે કે અનંત અંબાણીને જે ઊભું કરેલું છે, તો હવે એમની તો બહુ મોટી કંપની છે, તો એ પોતે ટ્રક દ્વારા ન મંગાવી શકે? ટ્રેનમાં શા માટે મંગાવી રહ્યા છે એ લોકો? હવે એ તો એમને જામનગર વાળાએ એમને પોતાએ તપાસ કરવું પડે કે એ લોકો એમનું નામ શું કામ લે છે. અચ્છા, ઓકે ઓકે, બરાબર છે. તો આ ખરેખર તો ખોટું કહેવાય. વનતારામાં જો આ રીતે પ્રાણીઓને ત્યાં લઈ જવામાં આવતો હોય, જેનો ખોરાક પ્રાણીઓ છે એટલે કે હિંસક પ્રાણી જે એના માટે લઈ જવામાં આવતો હોય, તો ખરેખર તો આ ક્રૂરતા જ કહી શકાય, રિલાયન્સની પોતાની ક્રૂરતા કહી શકાય આવું જો એ હોય તો. તો આ જે 3 કન્સાઇનમેન્ટ પકડાયા હમણાં પકડાયા, કેટલો સમયમાં પકડાયા છે? હવે આ સમથિંગ જાન્યુઆરીમાં એક કન્સાઇનમેન્ટ પકડાયું હતું જામનગર રેલવે સ્ટેશન, અને એના પહેલા લગભગ 8 મહિના પહેલા બરોડામાં પકડાયું હતું. હવે ઇન શોર્ટ શું છે, બધા પેટ શોપ વાળા આ રીતના ધંધા કરતા હોય છે, મોટા પ્લોટમાં એ લોકો બહારથી લાવતા હોય છે. હવે એક્ઝોટિક છે તો એક્ઝોટિક્સ ની આડમાં આ બધું ચાલી રહ્યું છે. હવે બધું જ જામનગર શા માટે જાય છે? અમદાવાદ છે, સુરત છે, આ બધી સિટીમાં કેમ નથી? અને આટલો બધો લોટ ત્યાં જવાનું કારણ શું? હવે અમે કોઈના પર આક્ષેપ નથી કરતા, તો આટલું બધું શું કામ? જ્યારે પકડતા હોય તો પછી એ લોકોને એવા યુરોબી આવતા હોય કે આ રીતના છે, આ રીતના છે. પણ જ્યાં સુધી જો સચોટ હોય તો રિલાયન્સ પાસે ઘણા બધા ગાડી વાહન પોતાનું છે, બાય પ્લેન લઈ જઈ શકે છે, તો આવી મોટી ક્રૂરતા ના થાય. ન થાય, હા, સ્વાભાવિક છે. તો ઝડપથી પહોંચી શકે અને એને ફૂડ થી લઈને બધું જે છે એ વ્યવસ્થિત આપી શકાય. એક ડેસ્ટિનેશન થી બીજી જગ્યાએ લઈ જતી વખતે તો આપી શકાય. તમારી વાત સાચી છે. તો હા, તમે અને બીજું કે રેલવેમાં અભાવ છે. જી, રેલવેમાં મોટો અભાવ છે, એમને તાલીમ આપવામાં નથી આવેલી. કોઈ પણ કાયદાકીય જે તાલીમ આવી જોઈએ, જે તાલીમ જે પાર્સલ વિભાગને આપવી જોઈએ, કે તમે કેજીસમાં પાર્સલ લો છો, તે પાર્સલ તમે કહો છો કે ભાઈ ત્યાંથી આવ્યું, અમે તો ખાલી ડિલિવરી લીધી ને એને સોંપી, એ અમારું કામ છે. પણ ના,
તમે જુઓ કે એને પ્રોટોકોલ એને સાચવ્યા છે. એનિમલ વેલફેર બોર્ડના જે પ્રોટોકોલ છે એ કમ્પ્લીટ છે કે પાંજરામાં કેટલા બાય કેટલું હોવું જોઈએ, એક પાંજરામાં કેટલા જાનવર હોવા જોઈએ. આવી રીતના ભારતીય રેલવે બી આવી રીતના કોઈ છટકબારી ના કરવી જોઈએ. કાં તો પછી એમને તાલીમ લેવી જોઈએ પાર્સલ ઓફિસમાં કે ભાઈ એનિમલ્સનું જે છે એ તમે જુઓ કેજીસ કેટલા છે, તો જ્યાંથી એ લોકો ડિલિવરી કરવા માટે જે મુકાય છે તે જ વખતે જો રોકી દેવામાં આવે તો અટકી શકાય ત્યાં જ. વાત સાચી છે, અટકાવી શકાય. તો તમે વડોદરામાં જે એક્ટિવિટી કરો છો તો કેટલા વર્ષે કેટલા પ્રાણીઓને બચાવી શકો છો આ રીતે? હું બરોડામાં છેલ્લા 23 વર્ષથી GSVCA સંસ્થામાં જોડાયેલો છું. મારું કામ રેસ્ક્યુઅરનું તથા ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર વાઇલ્ડલાઇફમાં જે ક્રાઇમ થતા હોય એના ડેટા અને એનું ક્રાઇમ રોકવા માટે સેન્ટ્રલ એજન્સી સાથે જોડાઈને દર વર્ષે આ રીતના કેસીસ થતા હોય છે, વાઇલ્ડલાઇફ કેસીસ, જેની અંદર લેપર્ડ છે, હાથીદાંત છે, ગેંડાના સિંગડા છે, એવા બધા કેસીસ અમે કરેલા છે. ગઈ વર્ષે બી અમે 22 કેસ કરેલા છે અલગ અલગ જગ્યાએ. અચ્છા, હા, બહુ સારું કહેવાય. તો આ કેટલી ક્રુઅલ્ટી અત્યારે થઈ રહી છે ગુજરાતમાં, ખાસ કરીને મોટા શહેરો છે અમદાવાદ, વડોદરા, સુરત અને ગુજરાતના બીજા વિસ્તારોમાં કેટલા પ્રમાણમાં આ રીતે પ્રાણીઓને પરેશાન કરવામાં આવતા હશે, એનો કોઈ અંદાજ ખરો તમારી પાસે? હવે હું તમને 2 એક્ઝામ્પલ આપું કે આના પહેલા એક રિલાયન્સની ગાડી અમદાવાદમાં જ બરોડામાં રોકવામાં હતી. ત્યાં ખાલી ઓનલી ફોર ડોગ્સ લઈ જતા હતા. રિલાયન્સની પોતાની બસ હતી, સવારથી સાંજ સુધી બંધ પડી ગઈ, તો એમને કોઈ પ્રોવાઈડ નથી કરી. જયારે અમને કમ્પ્લેન આવી ત્યારે કીધું કે રિલાયન્સનું છે, પછી તાત્કાલિક ધોરણે એમને બીજી વ્યવસ્થા કરી, તો એક ક્રુએલિટી થઈ હતી. ત્યારબાદ અમદાવાદનો એક જૈન સમુદાય છે, એ જન્માષ્ટમીના દિવસે બહુ મોટા પાયે એડ આપે છે
કે ભાઈ તમારે પોપટ ઉડાવવા હોય તો 250 રૂપિયા એક પોપટના કરવાના, એટલે એવી રીતના બધા પાસેથી ડોનેશન ઉઘરાવે છે. અને અમદાવાદના દિલ્હી ચકલાના જે સભ્ય છે એ લોકોને પોપટ કલેક્શન કરીને MP થી ને બધાના પોપટના શિકાર કરીને જન્માષ્ટમીના દિવસે એવું બતાવવામાં આવે છે કે અમે એક જીવદયા પ્રેમી કરીને અમે પોપટો ઉડાયા. પણ ખરેખર તો આ લોકો ગુનેગાર છે. એ લોકો જ માર્કેટમાં ડિમાન્ડ ઊભી કરી રહ્યા છે અને એ લોકો જ પોપટ લઈને પછી પોપટ ઉડાવી રહ્યા છે. એટલે ક્યાંક તો આ લોકો સારું કરીને પણ એક શિકાર કરી રહ્યા છે આ લોકો. શિકાર કરી રહ્યા છે, વાત સાચી છે તમારી. હા. આનંદ અંબાણીએ પણ જયારે પદયાત્રા નીકળ્યા હતા દ્વારકાની, જામનગર થી દ્વારકા, તો એણે પણ આ જ કર્યું હતું જે તમે કહી રહ્યા છો એવું. જી જી જી, સાચી હા. વાત આપની. હે ને? તો આખા ગુજરાતમાં કેટલા પ્રમાણમાં આવી ક્રુએલ્ટી થતી હશે, કેટલું ટ્રાન્સપોર્ટેશન થતું હશે? હમણાં મેનકા ગાંધીએ જે આરોપ મૂકેલો કે આણંદની જે અમૂલ ડેરી છે એ ગાયોની જી. કતલ કરવા માટે મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ મોટા પ્રમાણમાં મોકલી રહ્યા છે એવું મેનકા ગાંધીએ કહ્યું. જો કે પછી અમૂલે એની સ્પષ્ટતા પણ કરી હતી કે આ જે મેનકા જી. ગાંધી કહી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી, એવું પ્રકારનું કહેવાનું હતું. પણ મેનકા ગાંધી જયારે બોલતા હોય ત્યારે એમાં કંઈક તથ્ય તો હોય તો જ બોલતા હોય છે. તો આ પ્રકારે કેટલા પ્રાણીઓની હત્યા થતી હશે, અથવા તો કેવા પ્રકારના પ્રાણીઓ પર ક્રુએલ્ટી થતી હશે? શહેરી વિસ્તારોમાં માનો કે ડોગ છે, અથવા તો બીજા કોઈ વિસ્તારોમાં જંગલી વિસ્તાર, જંગલના વિસ્તારોમાં આપણે જોઈએ છે કે સિંહ દર્શન માટે જતા હોય છે, તો ત્યાં પણ આ જ પ્રકારની ક્રુએલ્ટી થતી હોય છે. તો એનું પ્રમાણ કેટલું છે ગુજરાતમાં? હવે ગુજરાતમાં તો એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. એમાં હું 2 તબક્કામાં કહું. જે ગાંધીનગર પશુપાલન ખાતું છે, જે એમને એક ઓડિટ કરવાની હોય છે બધી પેટ શોપની, અને પેટ શોપના લાયસન્સ ચેક કરવાના હોય છે કે કેટલા એનિમલ્સ લાયો, કોને વેચ્યા, એ નથી થતા. બીજા જે ડોગ્સ વાળા જે છે એ આડેધડ ડોગ્સના લઈને બધાને લે વેચ કરતા હોય અને બીજું કોઈ ઊભી થાય એટલે બ્રીડિંગ કરાવીને એના બચ્ચા વેચતા હોય. એક વસ્તુ છે. ત્યારબાદ આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર, ગુજરાતની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તમે કોઈ બી જગ્યાએ કમ્પ્લેન કરો, તમારી કમ્પ્લેન કોઈ દિવસ વહેલી સાંભળવામાં નહીં આવે. 1926 જે આપણો નંબર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ટોલ ફ્રી નંબર, એ લોકોને બી કાયદાનો અને કોમ્યુનિકેશનનો અભાવ છે, ખાલી કહેવા માટે છે. દાખલા તરીકે હું તમને અત્યારે કહું કે મારી એક રેડ હતી રાજકોટના નજીક સુરેન્દ્રનગર પાસે સાયલા મંદિરની અંદર. હવે સાયલા મંદિર આટલું મોટું છે, ત્યાં જ લેપર્ડ સ્કીન, ટાઈગર સ્કીન મૂકવામાં આવેલી. હવે ત્યાં અમે જઈને રેડ કરવામાં આવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે અમે હેન્ડઓવર કરીશું, એ વસ્તુ છે. ત્યારબાદ બરોડાની અંદર હાથીદાંત, ગેંડાના શિંગડા પકડવામાં આવ્યા, એ રીતના છે. એટલે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે અવેરનેસ પ્રોગ્રામ જે કરવા જોઈએ કાયદાકીય લક્ષી ગ્રામીણ વિભાગમાં, એ ટોટલી નથી કરતા. જે અત્યારે ઘરે સ્ટાર કાચબા મૂકવામાં આવે છે, કોઈ ઘણા બધા સાપો લઈને મૂકી રહ્યા છે. એટલે જે કાયદાની ખરેખર તાલીમ તો ફોરેસ્ટને હોવી જોઈએ. કારણ કે હું મોટામાં કહું કે બરોડાની અંદર જે બરોડા ડિવિઝન છે અગર રેન્જનું, એમની અંદર જે એક્ઝોટિક્સ પરિવેશ જે આપણો કાયદો છે એનું ટેબલ જ નથી આજ સુધી રચાયું. 2022 કાયદો આવી ગયો છે કે વન વિભાગે અધિકારી એમનું પરિવેશ ચેક કરવાનું કે ગેરકાયદેસર દાન ચોરી કરીને કોઈ જાનવર તો નથી આવ્યું, એનું ઓબ્ઝર્વેશન કરવાનું. બરોડા ખાતે એ ટેબલ જ નથી. અને જ્યારે તમે કોઈ કમ્પ્લેન કરો તો કે વાઇલ્ડ લાઈફની અંદર નથી. પણ એ લોકો ભૂલે છે કે નવા કાયદા જે 2022 ની અંદર 1972 નો જે કાયદો છે વન અધિનિયમ, એની અંદર જે શેડ્યુલ જે કનેક્શન કપાઈ ગયું છે એમનું. તો આ જે આખી પરિસ્થિતિ છે અત્યંત ગંભીર કહેવાય. કારણ કે જે રીતે પ્રાણીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચાર ખરેખર ક્રુઅલ્ટી જે થઈ રહી છે એ અત્યંત ગંભીર છે. અને આ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ. અટકે તો જ આનો કંઈક નિવેડો આવી શકે છે. અને આ ઉપરાંત બીજા ઘણા બધા પ્રાણીઓની કત્લેઆમ ચાલી રહી છે. રાજ્ય સરકાર પોતે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ છે, પ્રાણી પશુપાલન વિભાગ, તો એ પણ આ જ પ્રકારની કતલ કરવા માટેની મંજૂરી આપે છે. અને આ જે મંજૂરી આપે છે એના કારણે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ એના મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. અને આ પ્રશ્નોના કારણે સરકારે આ માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ, પણ હજુ સુધી યોગ્ય પગલાં ભરાતા નથી અને મંજૂરીઓ આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે આની મંજૂરી આપવામાં આવે છે અને એ મંજૂરી અત્યંત ગંભીર પ્રકારની હોય છે, કારણ કે કત્લેઆમ ત્યાં થતી હોય છે. આપણે જાણીએ છીએ દેશી મરઘા 23 કરોડ જેટલા દેશી મરઘા
આ બધી જ વિગતો જે ચિંતાજનક છે એ ચિંતાજનક વિગતોના કારણે આપણે હવે ગુજરાત હવે ખરેખર હિંસક ગુજરાત બની ગયું છે. એક સમય એવો હતો કે ગુજરાતમાંથી જ અહિંસાનો સંદેશ ફેલાવતો હતો ચારે બાજુ. જૈન ધર્મના લોકોની એટલી મોટી વસ્તી છે. બીજું કે કેટલા બધા સંપ્રદાય અને બીજા બધા ધર્મ એવા છે કે જે માંસાહાર કરતી નથી, પશુઓ પ્રત્યે પ્રેમ રાખે છે, એને સાચવે છે. પરંતુ હવે એવું રહ્યું નથી. આપણે જોઈએ છીએ કે ખેતરોમાં મહેફિલો મંડાય છે, માંસ ખવાય છે, દારૂની પાર્ટીની સાથે સાથે હવે માંસ પણ ખવાય છે. તો ગુજરાત આખું બદલાઈ ગયું છે 2001થી યાદ રાખજો, 2001થી આખું ગુજરાત બદલાઈ ગયું છે. એની સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. ગુજરાત અહિંસક ગુજરાત હવે હિંસક ગુજરાત બની ગયું છે અને આટલા મોટા પ્રમાણમાં કત્લે આમ ચાલી રહી છે. બસ આજે આટલું, અને આવા જ વિડીયો તમને જોવા માટે અમારી ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર પણ કરો. બસ આજે આટલું જ. નમસ્તે.